એટલું સુંદર અને આજે જ્યારે પાવન અવસર છે ત્યારે માતાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ભદ્રકાળી માતા કે જેઓ અમદાવાદની સમૃદ્ધિના સૌથી મોટા કારક છે, એમના દર્શન માટે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ દૂર દૂરથી આવી રહ્યા છે અને સવારથી જે માઈ ભક્તો છે તેઓ માતાના આશીર્વાદ મેળવી રહ્યા છે અને સાથે જ હવે એ મંડળી પણ આપણે બતાવું કે જેઓ માતાને ખૂબ લાડકોડથી મંદિરે દર્શન તમામ જે ભક્તોને મળે એ માટે માતા અસીમ કૃપા વરસાવે તે પ્રકારની પ્રાર્થના કરતા પણ નજરે પડી રહ્યા છે। ભદ્રકાળી માતા 600 વર્ષથી અહીંયા બિરાજમાન છે અને અમે દર રવિવારે અને દરરોજ આવીએ છીએ વાર તહેવારે આરતી કરવા। 12 મહિનામાં 4 વખત અન્નકૂટ થાય છે અને દરેક અન્નકૂટમાં દર પૂનમે અમે હાજર રહીએ છીએ। જય માતાજી। બિલકુલ તમામ જે ભક્તો છે એવો દૂર દૂરથી આવી રહ્યા છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, માતાના દર્શન આપ કરી રહ્યા છો, સુંદર સ્વરૂપ માતાનું, શું કહેશો? બેન, અહીંયા જ બધું સાક્ષાત જ જોવા મળે છે। આ ખાલી મૂર્તિ જ નથી, તમે દિલથી દર્શન કરશો તો આશીર્વાદ બી મળશે અહીંયાથી।